નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અઘા ચેનલમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા વર્ષ 2025માં લેવાયેલ દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરીશું આપણે। વિભાગ 1 નીચેના 1 થી 20 પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। તો મિત્રો 20 વિકલ્પ તમારે પૂછાયા હતા ગયા વર્ષે। નંબર 1, કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા? જવાબ આવશે એનિંગ। નંબર 2, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે ડી, રસને। નંબર 3, થોર્નડાઈકે ભૂલભુલામણીના પ્રયોગો કોના પર કર્યા હતા? જવાબ આવશે બિલાડી। નંબર 4, અભિસંધાન દ્વારા શિક્ષક એ કયા વાદ પર આધારિત છે? જવાબ આવશે બી, સાહચર્યવાદ। નંબર 5, બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ આવશે બી, સ્ટનબર્ગ। નંબર 6, માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? જવાબ આવશે એ, 2 વર્ષ। નંબર 7, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? જવાબ આવશે બી, મનોવલણ। નંબર 8, માતા પિતા ભાઈ ભાંડો સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ, સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે? જવાબ આવશે સી, વિધાયક મનોવલણ। નંબર 9, તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? જવાબ આવશે એ, ભૌતિક। નંબર 10, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શામાં પરિવર્તન કરવું પડશે? જવાબ આવશે સી, જીવનશૈલી। નંબર 11, ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય? જવાબ આવશે બી, અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ। નંબર 12, હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? જવાબ આવશે સી, ચેતન અચેતન મન। નંબર 13, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો? જવાબ આવશે બી, ભાવાતીત। નંબર 14, મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? જવાબ આવશે બી, ફ્રોઇડ। નંબર 15, કેવા વાતાવરણમાં લોકોના ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? જવાબ આવશે સી, ગરમ કે ભેજવાળા વાતાવરણમાં। પ્રશ્ન નંબર 15, સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? જવાબ આવશે બી, ગીચતામાં। નંબર 17, નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? જવાબ આવશે સી, સેવાનો અભાવ। નંબર 18, કઈ સંરચનાને સપાટ સંરચના કહે છે? જવાબ આવશે ડી, સરળ। નંબર 19, કયા મનોવૈજ્ઞાનિકે કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ આપ્યું છે? જવાબ આવશે ડી, માર્ટિન સેલિગમેન। નંબર 20, વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે? જવાબ આવશે સી, પીટરસન। તો મિત્રો આ તો તમારો વિભાગ એ જે 20 માર્ક્સનો પૂછાય છે। હવે જોઈશું આપણે વિભાગ નંબર બી જે 10 માર્ક્સના 10 પ્રશ્ન પૂછાશે। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 21 થી 30 સુધીના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 21, અભિરુચિ માટે મેકગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો? અપ્રગટ ધ્યાન। નંબર 22, સજીવ મોટે ભાગે કયા 2 પ્રકારનું વર્તન કરે છે? જવાબ આવશે 1, સાહજિક અને બીજું શિક્ષિત। નંબર 23, બુદ્ધિ આંકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે બુદ્ધિલબ્ધિ। નંબર 24, પૂર્વગ્રહ એટલે શું? તો મિત્રો આ વ્યાખ્યા છે જે પ્રકરણ 4માંથી પૂછાયેલ છે। નંબર 25, મનોભારક કોને કહેવાય? તો જવાબ આવશે મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને। પ્રશ્ન નંબર 26, ઓસીડીનું પૂરું નામ જણાવો। તો જવાબ આવશે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર। નંબર 27, સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? જવાબ આવશે સલાહાર્થીના આવવાનો હેતુ જાણો। નંબર 28, જીવન જીવવાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ આવશે કટ લેવિને। પ્રશ્ન નંબર 29, ઉથલો એટલે શું? આ વ્યાખ્યા છે જે પ્રકરણ નંબર 9માંથી પૂછાયેલ છે। પ્રશ્ન નંબર 30, લગ્ન જીવનના અંતથી શામાં ખોટ પડે છે અને ઘટાડો થાય છે?
તો જવાબ આવશે લગ્ન જીવનમાં અંતથી વ્યક્તિના સુખાકારીમાં સાર્થક ઘટાડો જોવા મળે છે. તો મિત્રો આ તો વિભાગ બી. હવે જોઈશું આપણે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 31 થી 44 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના ઉત્તર લખો. કુલ 20 માર્ક્સ. એટલે મિત્રો અહીંયા 14 પ્રશ્ન તમને આપ્યા છે અને એમાંથી કોઈ પણ તમારે 10 પ્રશ્નના જવાબ લખવાના રહેશે. પ્રત્યેકના 10 ગુણ રહેશે. આપણે જોઈશું કે કયા પ્રકારમાંથી કયો પ્રશ્ન પૂછાયેલો. પ્રશ્ન નંબર 31, સંવેદનાના પ્રકારોના નામ આપો, જે પ્રકરણ નંબર 1 માંથી પૂછાયેલ છે. નંબર 32, રૈખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે, કેવી રીતે, એ પણ પ્રકરણ નંબર 1 માંથી પૂછાયેલ છે. નંબર 33, સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સહિત જણાવો, જે પ્રકરણ 2 માંથી પૂછાયેલ છે. નંબર 34, બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે, જે પ્રકરણ 3 માંથી પૂછાયેલ છે. નંબર 35, સમૂહ માધ્યમ એટલે શું, જે પ્રકરણ 4 માંથી પૂછાયેલ છે. નંબર 36, પૂર્વગ્રહ સંપાદિત છે સમજાવો, એ પણ પ્રકરણ 4 માંથી પૂછાયેલ છે. નંબર 36, નંબર 37, હું એ આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો, જે પ્રકરણ નંબર 5 માંથી પૂછાયેલ છે. નંબર 38, રિપીટેક પ્રક્રિયા એટલે શું, જે પ્રકરણ 6 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 39, ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ કઈ કઈ છે, એ પ્રશ્ન પ્રકરણ 6 માંથી પૂછાયેલ છે. નંબર 40, મનોપચારની કોઈ એક વ્યાખ્યા આપો, જે પ્રકરણ 7 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 41, સ્વાનુભૂતિની ઉદાહરણ સહ સમજૂતી આપો, જે પ્રકરણ નંબર 7 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 42, ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવો, જે પ્રકરણ 8 માંથી પૂછાયેલ છે. નંબર 43, અરજી પત્રકમાં ઉમેદવારની કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે, જે પ્રકરણ 9 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 44, સુખાકારી અંગેના અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રિત મૂલ્યો કયા છે, જે પ્રકરણ નંબર 10 માંથી પૂછાયેલ છે. વિભાગ નંબર ડી જોઈશું. આપેલા 45 થી 58 માંથી કોઈ પણ 10 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તો મિત્રો અહીંયા 45 થી 58 જે પ્રશ્નો આપ્યા છે તેમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્ન લખવાના રહેશે. પ્રત્યેકના 3 ગુણ રહેશે. જોઈશું કયો પ્રશ્ન કયા પાઠમાંથી પૂછાયેલ છે. 45, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો, જે પ્રકરણ 1 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન 46, પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો, જે પ્રકરણ 2 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 47, મનનો દુર્બળતાના કોઈ 2 પ્રકારો જણાવો, જે પ્રકરણ 3 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન 48, પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો, જે પ્રકરણ 3 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન 49, મનોવલણો જન્મજાત નથી સંપાદિત છે સમજાવો, જે પ્રકરણ 4 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 50, કાયદા દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય છે તે ઉદાહરણ આપી સમજાવો, જે પ્રકરણ 4 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 51, મનોભારના ઉદ્ગમ સ્થાન તરીકે કોઈ એકની સમજૂતી આપો, જે પ્રકરણ 5 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 52, મનોભારકોનું સ્વરૂપ સમજાવો, જે પ્રકરણ 5 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 53, સલાહ અને મનોપચાર વચ્ચેનો તફાવત લખો, જે પ્રકરણ 7 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 54, સલાહથી અને સલાહકારનો અર્થ સમજાવો, જે પ્રકરણ 7 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 55, પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપો, જે પ્રકરણ 8 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન 56, પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો વર્ણવો, જે પ્રકરણ નંબર 8 માંથી પૂછાયેલ છે. પ્રશ્ન નંબર 57, લેખિત કસોટીઓની સમજૂતી આપો, જે પ્રકરણ 9 માંથી પૂછાયેલ છે. અને પ્રશ્ન નંબર 58, વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો, જે પ્રકરણ 10 માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ જોઈશું. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 59 થી 64 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, જેના 20 ગુણ એટલે કે પ્રત્યેકના 5 ગુણ રહેશે. તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે 59 થી 64 પ્રશ્નો આપેલા છે અને કયો પ્રશ્ન કયા પ્રકરણમાંથી પૂછાયેલ છે. તો મિત્રો આ તો આપણું ગઈ સાલનું પેપર સોલ્યુશન. થેન્ક યુ.